આપણે સ્વાભાવિક રીતે જ પરિવાર નાના થઈ ચૂક્યા છે. ઘરની ફ્લેટ હોય કે બંગલો મકાન, એના કિંમતી સામાન ખાસ કરીને ઘરેણાં એની જાળવણી કરવી ઘરમાં મુશ્કેલ હોય છે. આ સંજોગોમાં છેલ્લા 2-3 દશકથી લોકર પ્રથા વધી છે. આપણે આપણો કિંમતી સામાન બેંકના લોકરમાં મૂકતા હોઈએ છીએ. વાત માત્ર બેંકના લોકર પૂરતી નથી રહી. હવે ખાનગી સેફ ડિપોઝિટ વોલ્ટ પણ આવ્યા છે. બેંક કરતાં ઓછા ભાડાથી આપે છે. પણ આજે હું ચર્ચા એટલે કરું છું કે એક એવો વિવાદ આવ્યો છે કે એવો કિસ્સો સામે આવ્યો છે જે આઈ ઓપનર છે. આપણે સમજવી પડશે આ સ્થિતિને. કોઈપણ જગ્યાએ લોકર રાખતા પહેલાં અને એમાં આપણો કિંમતી સામાન જીવનભરની કમાણીમાંથી ખરીદેલું સોનું કે દાગીના કે હીરા મોતી મૂકતા પહેલાં 4 વાર વિચારવું પડશે. એ સાક્ષ જાણવી પડશે એ વ્યક્તિઓની જે એને ઓન કરે છે. સુરતનો આ કિસ્સો છે. સુરતના સિંગણપુરમાં નક્ષત્ર સેફ હાઉસમાંથી, કહેવાય સેફ હાઉસ પણ કેટલું અનસેફ છે જોજો, ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીનાની ચોરી થયાના અહેવાલો વહેતા થયા. એ આરોપ લાગ્યા. આખા શહેરમાં ખળભળાટ મચી ગયો. સિંગણપુર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફની શાખાઓ પર પોતાના કિંમતી ઘરેણાંને રોકડ સુરક્ષિત છે કે નહીં તેની ચકાસવા સેંકડો લોકો એટલે કે લોક ધારકો ત્યાં દોડી આવ્યા, લોકર ધારકો દોડી આવ્યા. નક્ષત્ર સેફ હાઉસની સુરતમાં 3 બ્રાન્ચ છે જેમાં 2500થી વધુ લોકર ઉપલબ્ધ છે. આ દ્રશ્યો જોઈ શકો છો. આટલી સામાન્ય સંજોગોમાં લોકરમાં ભીડ હોતી નથી. પણ કેમ કે સમાચાર વહેતા થયા કે અહીંના લોકરોમાંથી 2.67 કરોડ એટલે કે 2,67,00,000ના 206 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ છે. ફરિયાદ નોંધાઈ આ મુદ્દે તો પોલીસમાં જે ફરિયાદ નોંધાઈ છે પ્રમાણે એક લોકર હોલ્ડર રમેશભાઈ વાઘાણીએ ફરિયાદ કરી છે કે 2020માં પોતાની પત્નીના નામે સિંગણપોર કોઝવે રોડ પર આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં લોકર લીધું હતું. ગત 8 મહિના રોજ તેમના સગા લોકર પર ગયા ત્યારે તમામ દાગીના સુરક્ષિત હતા. પરંતુ 2 મહિના બાદ પ્રસંગ હોવાથી દાગીના કાઢવા ગયા ત્યારે લોકરમાં 63 તોલા સોનાના દાગીના ગાયબ હતા. જ્યારે આ અંગે પરિવારજનોએ 14 જુલાઈએ સીસીટીવી ફૂટેજ ચકાસણી કરવાની માગ કરી ત્યારે જે સંચાલકો છે, જે આરોપી તરીકે હવે દર્શાવાય છે, હર્ષ દિયોરા ઉશ્કેરાઈ ગયા, ધમકી આપી કે બધું ગરમ થઈ ગયું છે અને ઉડી જશે. ત્યારબાદ તેમણે સીસીટીવી બતાવવાનું બંધ કરી દીધું. ડેટા ડિલીટ થઈ ઉડાવ જવાબ આપ્યો. આ જ કેસની અંદર ફરિયાદ નોંધાઈ અને સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ જે સેફ હાઉસ છે કે જે અનસેફ સાબિત થયું છે તેના માલિક મહેશ દિયોરા, તેમના પુત્ર હર્ષ દિયોરા અને કૃષ્ણ દિયોરા સહિત લોકર બ્રોકર મણીલાલ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 361/2, 316(5) તેમજ પૂર્વ આયોજિત કાવતરાની કલમ 61(2) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પોલીસે સેફ વોલ્ટમાંથી ડીવીઆર, ડિજિટલ રજિસ્ટર અને લોકર તોડવામાં વપરાયેલા સાધનો કબજે કર્યા છે. સાથે જ વરાછા સહિત નક્ષત્ર સેફ હાઉસની અન્ય શાખાઓમાં પણ આ પ્રકારની છેડછાડ કે ચોરી થઈ છે કે તેની તપાસ થઈ છે. આ ફરિયાદ નોંધાઈ. પ્રારંભિક તપાસના આધારે આરોપીઓની અટકાયત કરાઈ, ધરપકડ કરાઈ. તો આરોપીની પૂછપરછમાં એ ખુલાસો થયો છે કે એમના પુત્રને શેરબજારમાં નુકસાન થયું અને લોકરમાંથી ચોરીનો પ્લાન ઘડ્યો. એટલે કે લોકરના જે ખુદ સંચાલક છે, જે લોકરની આખી સિસ્ટમ ચલાવે છે, જેમના ભરોસે આપણે ત્યાં લોકર ખોલીએ છીએ, એના પુત્રના શેરબજારમાં નુકસાન થયું એટલે એમને જ વાડ ચીબડા ગળે નહીં પણ વાડ કરતાં વધુ જે વાડની પણ સુરક્ષા કરવા જે રાખ્યા છે ને કે જેની જવાબદારી છે એમને જ પ્લાન ઘડ્યો. અને છેલ્લા 1 વર્ષથી આરોપીના લોકરમાંથી જરૂર જેમ જેમ પડે એમ દાગીના નીકાળતા હતા. અને આ 4 આરોપીઓ એકબીજાની મદદગારીથી યોજના બનાવી ગ્રાહકોની ગેરહાજરીમાં તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકરો તોડાવ્યા. લોકરમાંથી કિંમતી સોનાની દાગીના કાઢી તેમને બજારમાં વેચી મારી રકમ પડાવી લેવાનો પ્લાન ઘડ્યો હતો. આવું સામે આવ્યું છે. આવી ફરિયાદ નોંધાઈ છે. કેટલા ગ્રાહકો, ફરિયાદ એક જ નોંધાઈ છે પણ જે જાણકારી મળી છે એ પ્રકારે અનેક, અને ગ્રાફિક્સ પણ તમે જોજો, 206 તોલા જે લોકરની અંદરથી ગયા છે અલગ અલગ લોકોના લોકરથી, એમના નામ પણ સામે આવ્યા છે. સવાલ એ છે કે આપણે જેમના ભરોસે આ મૂકીએ છીએ આ કેમ કરે છે. લોકર 2 ટાઈપના છે. બેન્કોની અંદર પણ આપણને લોકર મળે છે.
બેંકની અંદર પણ એ વ્યવસ્થા છે, પણ બેંક સિવાય લોકો જે ખાનગી લોકર છે એની અંદર પણ આ લોકર ખોલાવે છે. અને બેંકની લોકરની મર્યાદા પણ છે, કારણ કે ચોક્કસથી બેંકમાં ઓછા લોકર હોય છે, મોંઘા પણ હોય છે, એટલે પ્રાઇવેટ સેફ હાઉસ જબરજસ્ત ખુલ્યા છે. ભાડું માસિક 1200 થી 1300 રૂપિયા હોય છે. લોકરની શરૂઆતમાં લોકર ધારકો શરૂઆતમાં તો ઘણું ભાડું ભરતા હતા, પ્રોસેસ લાંબી છે અને એટલે જ ખાનગી લોકર સરળતાથી મળે છે, એટલે આ કરે છે. આ ગ્રાફિક્સ તમામ ચોક્કસથી જોજો, પણ આ જ મુદ્દે ચર્ચા કરી લઈએ. પુરુષોત્તમભાઈ પીપળિયા CEO છે રાજકોટ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના, અને ગોપાલભાઈ ધડક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ગોપાલભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવી છે. આપ શું માનો છો? શું કારણ કે લોકો આ ખાનગી સેફ ડિપોઝિટ વોલ્ટ કે જે ખરેખર અંશે અહીંયા તો સાબિત થયું છે એ પસંદ કરે છે? સસ્તું પડે છે એટલે કે લખાણ વગરનો સામાન હોય છે કિંમતી એટલે? તો એમાં છે ને બે કારણો છે કે સૌથી પહેલાં આપણે જે જણાવ્યું એ કે એક તો કસ્ટમર એવું વિચારે છે કે મને સસ્તા ભાડામાં લોકર મળે છે, અને બીજું એક કારણ એવું બી કસ્ટમરનું હોય છે કે મને જનરલી કેવું બને છે કે બેંકના સાઈડ આપણે લોકર ઓપન કરાયેલું હોય તો રજાના દિવસે ઓપરેશન જનરલી એલાઉ નથી થતું, પણ પ્રાઇવેટ લોકર હોલ્ડરો રજાના દિવસે પણ એલાઉ કરે છે. એટલા માટે કસ્ટમર એને પહેલાં પ્રેફરન્સ આપતો હોય છે. અને બીજું તમે જે કીધું એ કે ભાડું બી એ લોકોનું જનરલી જે બેંક હોય છે કે જે ધિરાણ મંડળી હોય છે એના કરતાં સસ્તું હોય છે, એના કારણે એ પ્રાઇવેટ લોકર જનરલી પ્રિફર કરતા હોય છે. પણ અહીંયા સૌથી મોટો ઇસ્યુ એ છે કે એમાં જે પ્રાઇવેટ કે ખાનગી લોકર હોલ્ડરો છે એની કંટ્રોલિંગ ઓફિસ અથવા કંટ્રોલિંગ ઓથોરિટી, તો બેંક સાઇડ કહું તો બેંક સાઇડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બધી જ રૂલ્સ રેગ્યુલેશન અને ગાઈડલાઇન બેંકોએ ફોલો કરવાની હોય છે. અને ક્રેડિટ ધિરાણ જે મંડળીઓ હોય છે તો એમાં ઓલરેડી ગુજરાત રાજ્ય સહકારી સંઘે એક પરિપત્ર 2024માં બહાર પાડેલો છે, તો એનું અનુપાલન એ ક્રેડિટ ધિરાણ પોલિસીએ કરવાનું હોય છે. જ્યારે પ્રાઇવેટ લોકર હોલ્ડરો છે એ સાઈડ કોઈ કંટ્રોલિંગ અથવા ઓથોરિટી જે કંટ્રોલ મિકેનિઝમ વર્કઆઉટ કરી શકે એવી લીગલ એન્ટિટી સાઈડ કોઈ મિકેનિઝમ હાલમાં છે નહીં. મારે એ પણ જાણવું હતું આપની પાસેથી, જે આ ખાનગી લોકર છે એની અંદર કંઈ પણ ગડબડી થઈ તો આપણે જે મટીરિયલ મૂક્યું હોય છે, કિંમતી સામાન મૂક્યો હોય છે, તેનું આપણને રિફંડ, સપોઝ આગ લાગી ગઈ, ડૂબી ગયું, કોઈક લઈને ભાગી ગયો, તોડીને બધા જાતે ભાગી ગયા માલિકો, તો આપણી પોતાની સ્યોરિટી શું હોય છે? આપણને શું મળતું હોય છે એવા સંજોગોમાં? તો પ્રાઇવેટ લોકર હોલ્ડરની જે વાત કરું તો એમાં કોઈ શ્યોરિટી અથવા કોઈ મિકેનિઝમ હાલમાં લીગલ એન્ટિટી સાઈડ નથી. પરંતુ સપોઝ આપણે આ જ લોકર બેંક સાઈડ ઓપન કરેલી હોય તો બેંકમાં એ લોકોએ તમે જે ઇન્સિડન્ટ્સ કીધા કે ભાઈ ચોરી થયેલી હોય, ફાયર થયેલું હોય, તો મેક્સિમમ કેટલું વળતર આપવાનું, તો જનરલી કહું તો એમાં એવું છે કે જેટલું મારું ભાડું હશે એના 100 ટાઈમ્સ સુધી મને એમાં વળતર મળવા પાત્ર છે. પણ એ કેસમાં બેંક સાઇડ લેપ્સિસ જો ફાઇન્ડ આઉટ થશે તો આપણને વળતર મળશે. ખેર, આ ચલણ કેમ વધ્યું છે પરસોત્તમભાઈ પાસેથી જાણ્યું. પરસોત્તમભાઈ, સુરતમાં તો આ જબરજસ્ત ચલણ છે, હું જાણું છું વર્ષોથી, અને ચલણ પાછળનું એક કારણ એ પણ છે કે બધાને ડર હોય છે, કારણ કે સામાન વેપાર ધંધાનો જે પણ હોય ટેક્સ ભર્યા વગરનો હોય, બિલ વગરનો હોય, એ પણ હશે. કદાચ આસાનીથી લોકર મળે છે એ પણ હશે. આપનું શું આકલન છે? ગુજરાતમાં પ્રમાણ કેમ વધી રહ્યું છે અને કેટલા ટકા વધી રહ્યું છે બેંકોની તુલનામાં ખાનગી લોકરોમાં? રોનકભાઈ, દિન પ્રતિદિન ઘરની સુરક્ષાઓ ઘટતી જાય છે, ચોરીઓ વધતી જાય છે. એવા સંજોગોમાં કિંમતી દસ્તાવેજો અને દાગીનાઓ રાખવા માટે લોકરની બહુ મોટી ડિમાન્ડ છે. હવે આ બધી ડિમાન્ડો પહોંચી વળવા માટે બેંકો સક્ષમ હોતી નથી. ત્યારે આવા પ્રાઇવેટ લોકર જે હોલ્ડરો છે એમને પ્રોત્સાહન મળે છે.
અને બીજું એ છે રોનકભાઈ કે ત્યાં બધા પ્રકારની સગવડતાઓ મળે છે. તમારે બેનામી લોકર પણ ખોલાવી શકો, કેવાયસીનો ભંગ થાય તો પણ ચાલે, એનું કોઈ ઇન્સ્પેક્શન કે ઓડિટ નથી. બેંકના લોકર ઉપર બેંકના નામનું એમ્બોસ થયેલું હોવું જોઈએ, કી ઉપર બેંકનું નામ એમ્બોસ થયેલું હોવું જોઈએ. આમાં એવું પણ કાંઈ જોગવાઈ હોતી નથી, કારણ કે જ્યારે કોઈની ઘરે રેડ પડે અને એના હાથમાં ચાવી આવે તો કયું બેંકનું લોકર છે તે ફાઇન્ડ આઉટ થઈ શકે. હવે અહીંયા એવી કોઈ પોલિસીઓ હોતી નથી, એસઓપી હોતી નથી, એટલે બેનામી વોકલ હોલ્ડરોને આ સગવડતા સારી કહી શકાય, એટલે એ પ્રાઇવેટમાં જતા હોય છે. અને આપ જાણો છો કે લોકરમાં બે પ્રકારના માલ પડ્યો હોય છે, એક વ્હાઇટ મનીનો માલ હોય ને એક બ્લેક મનીનો માલ હોય. એટલે હવે બેંકોમાં આ બધું રાખવું મુશ્કેલ એટલા માટે થઈ ગયું કે આસાનીથી ફાઇન્ડ આઉટ થઈ શકે છે, એટલે લોકો પ્રાઇવેટ લોકર તરફ વળ્યા છે. પણ પ્રાઇવેટ લોકરની જે સિસ્ટમ છે, ગવર્મેન્ટના કયા પ્રકારના નોર્મ્સ છે? કોઈ પણ વ્યક્તિ શું શરૂ કરી શકે પ્રાઇવેટ લોકર, કે પ્રાઇવેટ લોકર કોઈ કરતું હોય એ પહેલાં એનો જૂનો ટ્રેક રેકોર્ડ જોવામાં આવે, બેન્કિંગ સેક્ટર કે આ પ્રકારની એની કોઈ અનુભવ છે ને કે એવું જોવામાં કોઈ જોવામાં આવે છે ખરું, કે કોઈ પણ વ્યક્તિ એપ્લાય કરીને ખુલી વ્યવસાય લાયસન્સ બાકીના વ્યવસાય ખુલી એમ કરી શકે? સામાન્ય રીતે કંપની છે એ આ પ્રકારના લોકર ખોલી શકે, પણ આની કોઈ વ્યવસ્થિત ગાઈડલાઈન ન તો પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે છે, ન તો કોઈ સરકારી ગાઈડલાઈન છે. બેંકો માટે છે રેગ્યુલેટરી ઓથોરિટી કે બેંકના લોકર અંગે એની ગાઈડલાઈન બેંકોને આરબીઆઈએ આપેલી છે. એ અનુસાર બેંકે પોલિસી બનાવવાની છે, આઈબીએના નિયમનું પાલન કરવાનું છે, દરવાજો એક જ હોવો જોઈએ, સિમેન્ટની જે દિવાલો છે એના પ્રિસ્ક્રાઇબ્ડ હોવી જોઈએ, આ બધા એના સ્ટાન્ડર્ડ છે. કે એમ્બોસ થયેલી હોવી જોઈએ અને વધારાના પેડ લોક હોય તો એને સગવડતા આપવી જોઈએ. એટલે દાખલા તરીકે બેંકે જે ચાવી પ્રદાન કરી છે એ ઉપરાંત પોતાને લોકરમાં જો પોતાનું તાળું મારવું હોય તો પણ એ પ્રકારની સગવડતા બેંકો આપતી હોય છે. અને વાત રહી ડુપ્લિકેટ ચાવીની, તો રોનકભાઈ ડુપ્લિકેટ ચાવી જ્યારે બેંકો કોઈ પણ અરજી કરે એમાં સ્ટાન્ડર્ડ કંપનીઓ હોય છે, ગોદરેજ છે, બીજી બે કંપનીઓ છે જે અધિકૃત છે, અને એના લોકર હોય તો એની ચાવીમાં કોઈ તકલીફ હોતી નથી. અને આ જે ચાવીઓ બદલાવે ત્યારે લોક બદલાવાનું હોય છે, એટલે એ આખું લોક બદલી જાય. એટલે લોક બદલે એટલે બેંકોમાં કોઈ એવી છેતરપિંડીઓ થાય નહીં. આ બાબતમાં માત્ર ને માત્ર પ્રાઇવેટમાં એના માલિકો, એના સંચાલકો ભળી ગયા હોય તો જ આ વસ્તુ શક્ય બને. અન્યથા ગોદરેજનું લોકર હોય કે એવી સ્ટાન્ડર્ડ કંપનીનું લોકર હોય તો ડુપ્લિકેટ ચાવી કંપની પણ એમનું બનાવી આપે નહીં. તમે ગમે એટલી વિનંતી કરો તો પણ એના જે નોર્મ્સ છે એ ફોલો કરી અને ચાવી બનાવી આપતી હોય છે. એટલે આ ડુપ્લિકેટ ચાવી કે લોકર તોડવાનું એ બધી મારી દૃષ્ટિએ પ્રાઇવેટ લોકરમાં માલિકોની સહમતિથી થયું હોય, અન્યથા થઈ શકે નહીં. આપ જોડાયેલા રહેજો. ગોપાલભાઈ, છેલ્લી તમારી કોમેન્ટ લઈ લઉં. પ્રશાંતભાઈ, આપની પાસે હું પહેલાં એકવાર ગોપાલભાઈને સમજી લઉં, જાણી લઉં. ગોપાલભાઈ, કેમ કે આપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સલાહ પણ આપે. સલાહ બે પ્રકારની આપે. ટેક્સ, હું તો કોઈ નિયમોને આધીન જ આપે કે આ નિયમ અંતર્ગત અહીંયાથી ટેક્સ બચાવી શકાય, અહીંયા બચાવી શકાય, અહીંયા ના પકડાવે, અહીંયા સાચવવું. લોકો તમને પૂછતા હોય ખરા, ચાર્ટર્ડ એકાઉન્ટને પૂછતા હોય ખરા, સાહેબ આવું છે તો એને અહીંયા મૂકીએ કે અહીંયા મૂકીએ? હા 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 તો ઓલરેડી આવા પ્રશ્નો અમારી પાસે આવતા જ હોય છે. તો અમે જનરલી કહીએ ને કે ભાઈ પ્રાઇવેટ્સ લોકર કરતાં બેન્કિંગ જો લોકરમાં આપણે એકાઉન્ટ અથવા લોકર ઓપન કરાવીએ તો એ બેટર ઓપ્શન છે. કારણ કે અગાઉ જે મેં થોડી વાત કરી એ પ્રમાણે કે ત્યાં રેગ્યુલેટરી ઓથોરિટી ઓલરેડી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, અને જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લેટેસ્ટ જે ગાઈડલાઈન આપેલી છે બેંકો માટે લોકર માટેની,
તો એ સુપ્રીમ કોર્ટમાં એક મેટર થયેલી, જેમાં નામ છે અમિતાભ દાસ ગુપ્તાની એક સુપ્રીમ કોર્ટમાં મેટર થયેલી હતી. તો અત્યાર સુધી એવું કોઈ મિકેનિઝમ હતું નહીં કે બેંક સાઇડ લેપ્સીસ હોય તો કોની રિસ્પોન્સિબિલિટી, અથવા કસ્ટમર સાઇડ લોકરમાં હોય તો કોની રિસ્પોન્સિબિલિટી. તો એ ડિફાઇન કરવા માટે સુપ્રીમ કોર્ટે જે ડિસિઝન આપેલો એના રિલેટેડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ ગાઈડલાઇન રિવાઇઝ કરી છે, જેમાં બેંકનો રોલ શું રહેશે અને કસ્ટમરનો રોલ શું રહેશે, અથવા એ બંનેની જવાબદારીઓ અથવા જે છે એ ક્યાં અને કેવી રીતે ફિક્સ થશે એ ઓલરેડી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એસ્ટાબ્લિશ પોતાની ગાઈડલાઇનમાં કરેલું છે. નાનામાં નાનું સપોઝ તમને એક્ઝામ્પલ આપું તો હું એમ કહું કે હું કંઈ અનઓથોરાઇઝ વસ્તુ લોકરની અંદર સપોઝ હું મૂકું છું તો એમાં કોની જવાબદારી. તો અત્યાર સુધી એવું થતું હતું, બેંક એમ કહેતી હતી કે ભાઈ અંદર કઈ વસ્તુ છે એ અમને ખબર નથી, અને કસ્ટમર સાઈડ એમ લેપ્સિસ થતું કે અંદર શું છે એને બી આઈડિયા નથી હોતું. તો એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રિવાઇઝ એગ્રીમેન્ટ કરવા માટેનું કીધેલું છે બધી બેંકોને. તો મોટાભાગની બેંકોએ રિવાઇઝ એગ્રીમેન્ટ કરેલા છે, અને રિવાઇઝ એગ્રીમેન્ટ છે ને એ કસ્ટમર એઝ વેલ એઝ બેંક બંને માટે બેનિફિશિયલ છે, કારણ કે બંનેમાં પોતાની રોલ અને રિસ્પોન્સિબિલિટી શું છે એ રિવાઇઝ એગ્રીમેન્ટમાં એસ્ટાબ્લિશ કરેલું છે. પરસોત્તમભાઈ, અંતમાં તમને નથી લાગતું લોકરની જે સિસ્ટમ અને જે નિયમો બેંક માટે છે એ જ નિયમો, એ જ પ્રકારના નિયંત્રણો, એ જ પ્રકારની સિસ્ટમ આ ખાનગી લોકરનો વ્યવસાય કરવાવાળા, વ્યવસાય છે કોઈ સેવા તો છે નહીં, કોઈ સેવા નથી વ્યવસાય છે, એમના માટે પણ એ જ પ્રકારના નિયંત્રણો જરૂરી છે? હાજી રોનકભાઈ, જો એ પ્રકારના નિયમો થાય તો મારી દૃષ્ટિએ સુરક્ષા ઘણી વધી જશે, કારણ કે એમાં KYC બેઝ આવશે. KYC બેઝ આવે એટલે બેનામી લોકરો ખુલશે નહીં. એ ઉપરાંત એમાં માલિકી પોતાની રીતે કંઈ કરી શકશે નહીં, કારણ કે એને ઇન્સ્પેક્શનને ઓડિટ કરાવવું પડશે, અને ગમે ત્યારે જે રેગ્યુલેટરી ઓથોરિટી નક્કી થાય એની, દાખલા કે એને પોલીસને હોપે આ કામગીરી, તો પોલીસ પણ અચાનક એનું ઇન્સ્પેક્શન કરી શકે. એટલે જો આવું બેંક જેવા એના નિયમો આવશે તો 100% એમાં ફેર પડશે. રોનકભાઈ, જેમ ધકાણે કીધું કે 2021માં એ જજમેન્ટ આવ્યું છે, એ જજમેન્ટમાં ઘણી બધી બાબતો આવરી લેવાની છે. એમાં એ જ જજમેન્ટના આધારે રિઝર્વ બેન્કે ગાઈડલાઇન બહાર પાડી છે. જો એ ગાઈડલાઇનનું પૂરતું પાલન થાય તો કોઈની તાકાત નથી કે લોકરમાં એક ચીજ પણ આગળ પાછી કરી શકે. એમાં એકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટી ચોક્કસ નક્કી થઈ શકશે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહું છું, તમામ ઠેકાણે આવા ફ્રોડ થાય છે એવું નથી, પણ અહીંયા ફ્રોડ થયો છે એવી ફરિયાદ નોંધાઈ છે, અને ખુદ પોલીસના કહેવા પ્રમાણે એ આરોપીઓ કબૂલ્યું છે. આપણે આપણા જીવનભરની પૂંજી તે દાગીના ખરીદતા હોઈએ છીએ. શુભ પ્રસંગે કે જેમ જરૂરિયાત પ્રમાણે એ કામ લાગે એટલે એમાં રોકાણ કરતા હોઈએ છીએ સોના ચાંદીની અંદર. તમામનો પ્રયાસ એ પણ હોય છે કે બેંકના લોકરમાં મૂકીએ. બેંકના લોકર થોડાક મુશ્કેલ પણ છે, અઘરા પણ છે, સામાન્ય સંજોગોમાં મળતા નથી, એ પણ હકીકત છે, મોંઘા પણ છે. પણ જો આ પ્રકારની ઘટનાઓ થતી હોય ને ત્યાં ખરેખર અનસેફ હોય તો પછી સેફ ડિપોઝિટ બોટ કે સેફ લોકર કેવી રીતે ગણી શકાય? લોકર કોને કહેવાય, સેફ કોને કહેવાય, આની વ્યાખ્યા નક્કી કરવી પડશે. સરકારને પણ વિનંતી છે કે જ્યારે આનું ચલણ વધી જ રહ્યું છે ત્યારે ખાનગી લોકરોની જે પણ સિસ્ટમ છે, જે પણ આ પ્રકારે ખોલે છે, આ વ્યવસાય સાથે જોડાય છે, તેમની ઉપર પણ અનેક એ પ્રકારના નિયંત્રણ કરવા, જેના કારણે કમસે કમ એ લોકો પોતે તો ફ્રોડ ન કરે. કારણ કે અહીંયા તો આરોપ એ જ પ્રકારનો છે, અને કબૂલાત પણ કદાચ એ પ્રકારની કરી છે કે હા, અમે અંદરથી દાગીના કાઢ્યા હતા. વાળ ચીબડા ગળે તો જવું કેવું. એટલે જ જ્યારે વાળો બનાવીને વાળ બનાવીએ ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે વાળ કયા પ્રકારની છે, કયા પ્રકારના કાંટા ધરાવે છે. ફરી કહું છું, આપણા પરસેવાની કમાણીના રૂપિયાથી આપણે આ બધું ખરીદીએ છીએ, અને જે પણ લોકો ટેક્સ ચોરી કરેલા હોય છે એટલે આવી જગ્યાએ જાય છે, તો મહેરબાની કરીને
ટેક્સની ચોરી ન કરવી, કારણ કે જ્યારે જશે ને એટલે અહીંયાથી કોઈ જવાબ આપવાવાળું નહીં હોય. જ્યારે ટેક્સવાળા રૂપિયાથી આપણે આપણા દેશને પણ કંઈક આપ્યું ગણાશે અને એમાંથી જે ખરીદેલું હશે એને લઈ આપણે પોલીસ પાસે પણ જઈ શકીશું, સત્તાધીશો પાસે પણ જઈ શકીશું, આપણો અવાજ બુલંદ કરી શકીશું, ન્યાય માગી શકીશું. પણ હા, જે 2 નંબરી આ છે ક્યાંકથી ને ક્યાંકથી હપ્તાખોરીમાં લઈ આવ્યા છે એમનું તો પછી લોકરવાળો લઈ જાય, બીજો કોઈ લઈ જાય, એમના માટે સહાનુભૂતિ ન હોઈ શકે, અનુકંપા ન હોઈ શકે.